નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું આપનો સ્નેહી માયાભાઈ આહિર. આજે મારે આંગણે એક મારા અતિથિ આવ્યા છે, મારા મહેમાન આવ્યા છે. એટલે મને લાગ્યું કે ભાઈ મારા મહેમાન બન્યા છે તો હું આ મહેમાનનો પરિચય આમ તો કે મારે દેવા જેવો નથી, ખૂબ બધા એમને ઓળખે છે. પણ જ્યારે મારા મહેમાન બન્યા છે ત્યારે એમનો અમુક પરિચય સમાજ સામે મૂકવા જેવો છે, જેથી કરીને એ વ્યક્તિના પરિચય સાથે એ બીજાને મદદ કેમ કરી શકે. તો એ મારા મિત્ર છે અપૂર્વભાઈ શેઠ, એટલે કે શેઠ ગ્રુપના પોતે એમડી છે અને રિલાયટી ગેટવે એના માધ્યમથી સમાજની સેવા કરવા માગે છે. અને તો હું પ્રથમ તો અપૂર્વભાઈ શેઠનું હાર્દિક સ્વાગત કરું છું. અપૂર્વભાઈ, તમારું સ્વાગત કરું છું. ને આપ જ્યારે અમારે આંગણે મહેમાન થયા છો ત્યારે હું આપને વિનંતી કરીશ કે આપ જરા આપનો જ પરિચય, બીજી રીતે તો પરિચય છે જ, પણ જરૂર અમુક પરિચય કે જે સમાજને ખબર ન હોય તો આપ જરા આપનો પરિચય મને દર્શક મિત્રોને આપશો. હા જી, થેન્ક યુ. 1993માં ભાવનગરમાં મેં મારી કેરિયર શરૂ કરેલી. મધ્યમ વર્ગમાં મારો જન્મ થયેલો. મારા ફાધર ગવર્મેન્ટમાં જોબ કરતા હતા અને મેં BE સિવિલ કરી, માસ્ટર ડિગ્રી કરી, પછી કોમ્પ્યુટરમાં ડિગ્રી લીધી, મેનેજમેન્ટમાં લીધી, લો પણ કરેલું છે. અને માત્ર મધ્યમ વર્ગ માટે 30 વર્ષથી બાંધકામના ક્ષેત્રમાં 4 શહેરોમાં મેં કામ કરેલું. કે માત્ર મધ્યમ વર્ગ, જે મધ્યમ વર્ગ કહેવાય એની માટે જ કામ કર્યું. 3800થી વધારે ગ્રાહકો સાથે કામ કર્યું. હું વચ્ચે અપૂર્વભાઈ આપને અટકાવીશ કે રિલાયટી ગેટવેના માધ્યમથી મિત્રો, એટલે કે જરા હું જ એમનો પરિચય આપું, કારણ કે આ કામ કરવાવાળા છે, બોલવાવાળા બહુ ઓછા છે. એટલે હું એમને અટકાવીને વાત કરી રહ્યો છું ના કે આપણા ઘણા એવા આપણો એક મધ્યસ્થ વર્ગ ગણી શકાય. હું વર્ગવાદ નહીં કરું, પણ એવા ઘણા ફેમિલી છે કે જેના જીવનમાં એક જ વારી પોતાનું મકાન લઈ શકતા હોય છે. અને ઘણીવાર આપ જાણો છો કે એ સસ્તી વસ્તુ મળે છે, એને ખબર નથી કે ભાઈ આ મકાન કોનું છે, કઈ રીતે હતું. અને પાછા સમાજમાં પણ એવા ઘણા મિત્રો હોય કે આવી રીતે વચ્ચેથી ખોટી દલાલી ખાવા માટે આવા નાનો માણસ હલવાઈ જતો હોય, છેલ્લે એના નામે ન થાય, કોઈનો કબજો હોય, અથવા તો એને જે કંઈ દસ્તાવેજ છે અથવા તો એના પેપરો જે છે એ બરાબર નથી અને આ માણસના પૈસા નખાઈ જતા હોય છે અને છેલ્લે એ માણસ પૈસા વગરનો અને મકાન વગરનો પણ થઈ જતો હોય, આવું પણ બનતું હોય છે. ત્યારે અપૂર્વભાઈ એ પૂરી જાણકારી પોતે કે ભાઈ કબજો કેમ ખાલી કરાવવો અથવા તો જે પેપર વર્ક કેમ કરવું અને આના પેપરો કઈ રીતે કરવા અને નાનામાં નાના માણસને સસ્તા ભાવે કેવી રીતે હું અપાવી શકું અને એ પૂરા પેપરોની પોતે જાણકારી કે ખાલી પેપર જોવે એટલે કહીએ કે આ થઈ શકે કે આ ન થઈ શકે. પણ એવી રીતના બધાએ, કારણ કે જીવનમાં એક જ વાર મકાન લેવાનું અને ઘણીવાર આપણે માત્ર મિત્રો મળતા હોય છે કે આ મારા 1-2 અનુભવ થયા છે. એટલે આ વાતને એવી જ વ્યક્તિ જ્યારે મને મળી છે એટલે મને આ વાત કરવાનો આનંદ થયો કે માયાભાઈ, અમે ફલાણી જગ્યાએ મકાન લીધું છે પણ હવે અમારા નામે નથી થતું, અથવા તો એમાં કોઈનો કબજો છે, અથવા તો અમને કોઈ આવી રીતનો દસ્તાવેજ ઓલરેડી તો કોકના નામે દસ્તાવેજ હતો અને ખોટા પેપરોથી અમે આ રીતે મૂંઝાણા છીએ અને આખરે એમાં આપણે પણ કાંઈ કરી શકતા ન હોઈએ. તો પહેલેથી જ આવી વ્યક્તિને મળીએ અને એ પોતે એના તમામ રસ્તા કરી દે અને નાનામાં નાના માણસને સસ્તા ભાવે અથવા તો ઓછી રકમમાં કેમ એનું મકાન એના ખાતે કરી શકે. પછી કોર્ટના પ્રશ્નો હોય તોય ભલે અને કોઈ પણ વ્યક્તિના પ્રશ્નો હોય તો ભલે. તો અપૂર્વભાઈ શેઠ આ બાબતમાં એમની પાસે ભગવાનની ખૂબ દયા છે. પણ સેમ વિચાર જ્યારે એકબીજાને આવતો હોય ત્યારે માણસ એકબીજા સાથે બેસી શકતા હોય તો એક એવી વિચારધારા ધરાવનારા વ્યક્તિ, બાકી અને ખૂબ સારી રીતે પોતે કામ કરે છે. ભાવનગરમાં પણ સારું કામ કરે છે અને અમદાવાદમાં પણ પોતે સારી રીતે કામ કરે છે. તો હું ભાઈને એક વિનંતી કરીને એક પૂછીશ કે આવી રીતે શરૂ કરવાથી તમને આવો વિચાર કેમ આવ્યો
જે હું માનું છું કે આ જ રીતે વિચાર આવ્યો કે મને અનુભવ થયો એ રીતે એને પણ અનુભવ થયો હશે, અને આનાથી તમે કઈ રીતે આવી રીતે આ શરૂ કરવા માગો છો અને ગ્રાહકોને કઈ રીતે એમાં લાભ અપાવી શકો? એટલે મારો 30 વર્ષનો અનુભવ હતો મધ્યમ વર્ગ સાથે. મેં જોયું કે ગ્રાહકો પોતાના મકાન લેવું હોય તો 4 થી 6 મહિનાની એની નોકરી ધંધો છોડીને મહેનત કરવી પડે. કંઈક રેફરન્સ ગોતે, પોતાનાથી કોઈક હોશિયાર હોય ને કહે કે ભાઈ મને મકાન ગોત દો. અલ્ટિમેટલી ઘણા બધા પ્રશ્નો, લગભગ આપને કહું તો 50 એવા પ્રશ્નો છે મકાન ગોતતા પહેલાં, મિલકત ગોતતા પહેલાં છે, મિલકત દરમિયાન નેગોશિએશન કેમ કરવું, એન્ટ્રી કેમ કઢાવવી, હાઉસિંગ લોન ક્યાંથી પાસ કરવી, આ ઘણા બધા પ્રશ્નોમાંથી ફેસ થાય. અને સૌથી જે અગત્યનું છે કે એક વખત દસ્તાવેજ થઈ ગયા પછી જ્યારે એન્ટ્રી પડાવવા જાય ને ત્યારે એને કાગળિયા દઈ દેવામાં આવે કે દસ્તાવેજ થઈ ગયો, તું તારી રીતે એન્ટ્રી પડાવજે. તો એ પાછી બીજી 4 થી 6 મહિનાની પ્રોસેસ. તો મને એમ થયું કે જ્યારે આટલા વર્ષોનો મારો અનુભવ છે તો હું જ કંઈક એવી સેવા આપું રિયાલિટી ગેટવેના નામે કે જેથી ગ્રાહક ખાલી મેમ્બર થઈ જાય, એમાં કોઈ મેમ્બરશીપ ચાર્જ નથી લે. એકવાર મેમ્બર થઈ જાય એટલે બધું જ કામ અમે કરી દઈએ. એને મિલકતે ગોત દઈએ છીએ, એના વતી બિલ્ડર સાથે નેગોશિએશન કરશું, એને વ્યાજબી કિંમતે અપાવશું. તો ત્યાંથી શરૂ કરીને કબજો મળે ત્યારે ગુણવત્તા કેમ ચેક કરવી એ પણ અમે એને શીખવાડીશું. દસ્તાવેજ થઈ જાય, એના લીગલ ડોક્યુમેન્ટ કરશું, હાઉસિંગ લોન પાસ કરશું, એના તબક્કાવાર ડિસ્બર્સમેન્ટ પણ અમે કરાવીએ. એટલે કોઈ પણ ગ્રાહક તમને મળે તો એ ટૂંકમાં મકાન, પ્લોટ, જમીન જે કંઈ છે એની વેલ્યુએશન સાથે ગ્રાહકને કેટલા રોકવા પડે ને એનામાં તમે એને લોન કેટલા ટકા કરાવી શકો, આ બધી માહિતી તમે? અમે એને પહેલા દિવસથી જ બધી માહિતી આપી દઈશું કે ભાઈ તું જે ગોતી રહ્યો છો એની કિંમત આ થશે, કોઈ હિડન ચાર્જીસ હશે તો એ પણ પહેલેથી દેખાડી દીધા હશે. એટલે ગ્રાહક જે આજે દુઃખી થાય, કારણ કે 90% લોકો જિંદગીમાં એક જ વાર મિલકત લઈ શકે એટલે અનુભવ હોતો જ નથી. તો અમે સમજો કે આ બ્રોકરેજનું નહીં પણ પેરેન્ટિંગ ટાઈપનું કામ કરે કે ભાઈ તમે અમારે ત્યાં આવી જાઓ, હવે નિશ્ચિંત થઈ જાઓ, તમે કબજો મળી જશે ને એ પછી કદાચ કંઈ પ્રશ્નો આવશે, ટેકનિકલ પ્રશ્નો, તો એમાં પણ અમે તમને મદદ કરશું. એટલે આ એન્ડ ટુ એન્ડ સર્વિસ આપવા માટે જઈ રહ્યા, અને ખાસ કરીને મધ્યમ વર્ગ માટે કે જે બિચારો નોકરી ધંધો બગાડીને આ બધી પ્રોસેસ કરતો એ એને નહીં બગાડવો પડે હવે જિંદગીમાં. પણ ગ્રાહકની જે મિલકત જે છે ટૂંકમાં જે લેવા માગે છે એની કિંમતમાં તમે ફાયદો કઈ રીતે કરાવી શકો? હા, કોઈ પણ ગ્રાહક પોતે એકલો જ હશે તો નેગોશિએશન નથી થતું. જ્યારે મારી પાસે આવા ઘણા બધા ગ્રાહકો ભેગા છે એટલે કોઈ પણ બિલ્ડર સ્વાભાવિક રીતે હું એમ કહું કે ભાઈ હું તને 25-30 એક વખત બુકિંગ આપીશ, 3 BHKના જોઈએ છે તો સ્વાભાવિક રીતે બિલ્ડર એને ઘટાડીને જ આપવાનું. અને માનો કે નહીં ઘટાડી શકે તો મારી આર્થિક સદ્ધરતા એટલી તો હું એમ કહું ભાઈ મેં 50 મકાન રાખ્યા, 10% ઓછું કર, પણ મારા ગ્રાહકને સસ્તું મળવું જોઈએ. તો મારી પાસે બે પ્રકારનું છે કે જો એક સાથે નેગોશિએશન થવાથી ઘટશે તો ઠીક છે, રીતે એક વખત ખરીદીને હું મારા ગ્રાહકોને સસ્તું અપાવી શકીશ. કારણ કે હું આટલા વર્ષોનો જે મેં એક ધંધો કર્યો એટલે મારી એક કેપેસિટી હું ધરાવું, પણ અલ્ટિમેટલી મારા નાના ગ્રાહકોને હું સસ્તું અપાવી આપું એમ છું. બરાબર છે કે હું સમજો કે તમે ઓલરેડી બલ્ક પરચેઝ જેને હા કે કોઈ એક કોઈ પણ અલગ અલગ જગ્યાએ એપાર્ટમેન્ટ બનતા હોય કોઈ પણ બિલ્ડરના, તો એની સાથે જ તમે કોન્ટેક ધરાવીને અમુક તમારા જ બુક કરીને? ના સર, એવું નહીં. અમે એવું કરવા માંગીએ કે ગ્રાહકને ક્યાં જોઈએ છે, નહીંતર તો એવું જે અત્યારે ચાલે છે એમ ગ્રાહકને જોતું છે એ જ વિસ્તારના જે સારા બિલ્ડરો. હું એ જ કહેવા માગું છું કે દાખલા તરીકે મારે, હું એમ તમને કહું કે મારે અમદાવાદના આ જ વિસ્તારમાં મકાન જોવે અમે એ વિસ્તારમાં ગોત દેશું અને આવી રીતનું જોવે છે. હા, તો એ જ વિસ્તારમાં ગોત દેશું, સારો બિલ્ડર કોણ છે એ ગોત દેશું, પોઝેશન સમયસર આ બધું અમે કરીને પછી તમને કહેશું કે તમે હવે અહીંયા લ્યો, કે જે તમારે કરવાનું છે કામ બધું જ અમે કરી દઈશું ને તમને ગમશે ત્યાં જ અપાવશું, નહીં કે અમે જ્યાં અમે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવા નથી માગતા. જી 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 જી. એટલે ટૂંકમાં કે નાનામાં નાનો માણસ એને ક્યાંય ગોતવા જવાની અથવા તો એ પહેલાં એના જ્યાં લેવું હોય ત્યાં ધોકા ખાય અથવા તો વિચારે પાંચને પૂછે ક્યાં લેવું, એ નહીં કરવું પડે. ડાયરેક્ટ તમને મળશે તો એને જે વિસ્તારમાં લેવું છે એમાં તમામ પેટર્નના જેટલા જે લેવું છે એવું જ મકાન એ જ વિસ્તારમાં અપાવશું. બહુ સરસ વાત. અને તમને આવો વિચાર આવ્યો કેમ? મેં મારા આખી જિંદગીની અંદર બધા ગ્રાહકો કામ કર્યું તો જોયું કે ગ્રાહકને બિચારાને કોઈ સમજણ જ નથી હોતી ને અંતે એટલો બધો દુઃખી થતો હોય. તો મને એમ થયું કે હવે જ્યારે 54-55 વર્ષની ઉંમરે પહોંચ્યો છું, હવે બાંધકામ કદાચ કરીશ તો બીજા 1000 માણસને લાભ આપી શકું, અને આવી સેવા શરૂ કરીશ તો કદાચ 5-25-50 હજાર કુટુંબોને હું લાભ આપી શકું. એટલે અમે આવી સેવા શરૂ કરવા તરફ જઈએ કે જ્યાં હજારો ગ્રાહકોને આપણે સુખપૂર્વક મિલકતો અપાવી શકીએ. જી. ને એક દાખલા તરીકે તમારી સાથે જે કોઈ પણ જોડાય અને મકાન લીધું તો
એમાં તમને શું ફાયદો હોય, તમે શું ચાર્જ કઈ રીતનું હોય છે, અથવા એટલે તો સામાન્ય રીતે બ્રોકરેજ હાઉસ જે બધા હોય છે અથવા બ્રોકરો છે એ ખાલી બુકિંગ કરાવીને છોડી દે ને 1% ચાર્જ લઈ લે. જ્યારે આની અંદર અમારી જે સેવાની ભાવના એટલે અમે માત્ર 0.5% ચાર્જ લેવાના ને 0.5% ચાર્જ આપે એમાં આ એન્ડ ટુ એન્ડ સર્વિસ અમને એ 0.5% ચાર્જ એ 3 ભાગમાં આપવાનું. બુકિંગ સમયે એણે 0.5%નો ત્રીજો ભાગ, સાટા ખત કરે બાના ખત કરે ત્યારે 0.5%નો ત્રીજો ભાગ અને દસ્તાવેજ વખતે છેલ્લો ત્રીજો ભાગ, એટલે 0.5%માં જ અમે આખી સર્વિસ આપવાના. જે સામાન્ય રીતે 1% લે છે માર્કેટમાં છે એ બુકિંગ કરાવીને છોડી દે. પછી ગ્રાહકને હાઉસિંગ લોન મળશે કે નહીં મળે, દસ્તાવેજનું શું થયું એમાં ક્યાંય પડતા નથી. એટલે અમે 0.5%માં જ કે જેથી ખરેખર ખૂબ નાના માણસો જોડાઈ શકે. જે આમ તો સિટીઓથી લઈ અને ઓલ ગુજરાતમાં અથવા તો ઓલ ઇન્ડિયા વર્લ્ડમાં ખૂબ સારા બ્રોકરો આવી રીતે કામ કરતા હોય છે, તો બીજા બ્રોકરો કરતાં તમારામાં શું વિશેષતા છે? અમે માત્ર ગ્રાહકના એંગલથી કામ કરવા માંગીએ. તમે કોઈ પણ બ્રોકર, ઓનલાઈન બ્રોકર હોય કે ઓફલાઈન બ્રોકર, ત્યાં જશો ને તો એમ કહેશે કે ભાઈ આ વિસ્તારમાં આટલા બિલ્ડરનો માલ છે, તમને કયો પસંદ પડે છે તમે કયો. જ્યારે અમે ઊંધું કરવા માંગીએ કે મારા ગ્રાહકને શું જોઈએ છે એનું લિસ્ટ લઈને નીકળે કે ભાઈ આ મારે જોઈએ છે અમદાવાદના ગોતા વિસ્તારનો, તારી આગળ છે તો અમે તને ગ્રાહક આપીએ. એટલે આખી વાત ગ્રાહકલક્ષી છે અને ગ્રાહકનો 100% જવાબદારી લે કે તું ચિંતા નહીં કરતો, અમે બેઠા છીએ. અને બીજું એ કહું કે દાખલા તરીકે હું પ્રોગ્રામ આપું છું તો કારણ કે મને ખબર હોય કે મારે કેટલું ક્યાં કેમ ને કેટલું બોલવું અથવા તો શું કામ બોલવું અને એનાથી સમાજને કેટલો ફાયદો થાય. તો ઘણીવાર એવા પણ માણસો હોય કે ભાઈ બધું છોડો નહીં, આપણું થઈ જાય છે ને. ઘણા એવા મિત્રો, હું કોઈના નામ ના આપણે કોઈ બોલું, પણ ઘણીવાર એ રીતે થતું હોય. તો બીજા મિત્રો કરતાં તમારામાં બીજી કઈ વિશેષતા અને તમારો આ બાબતમાં કઈ બાબતનો અભ્યાસ, ભણતર અથવા તો આ કેટલા વર્ષથી તમે આમાં કામ કરો છો? સાહેબ અમે 30 વર્ષથી કામ કરું છું અને 4 શહેરોમાં કામ કર્યું. મોટાભાગે એવું થાય છે કે ગ્રાહકને અડધી બાઈનો શર્ટ જોતો હોય અને માર્કેટમાં આખી બાઈ જ મળતી, એટલે એણે કોમ્પ્રોમાઇઝ કરવું પડે. અને આ બહુ કોમન પ્રોબ્લેમ છે આખા દેશમાં કે ગ્રાહકને જે વિસ્તારમાં જોતું હોય ત્યાં એ આખી બાઈનું જ મળતું ને એને એ વિસ્તારમાં અડધી બાઈ જ જોતી. સ્વિમિંગ પુલ આપે જાણો છો કે સ્વિમિંગ પુલની જરૂરિયાત આપણે જે કલ્ચરમાં છીએ તો જરૂરિયાત નથી હોતી, કોઈના કંઈ ઘરના નાવા નથી, પણ છતાં એ બિલ્ડરે ઠોકેલું હોય એટલે એ ખર્ચો કસ્ટમર ઉપર જાય. આવા ઘણા બધા પ્રશ્નો ફેસ કરે કે એને જોઈતું હોય એ વિસ્તારમાં ન મળે અથવા એ વિસ્તારમાં મળતું હોય તેની જરૂરિયાતથી વધારે મોટું મળે. બીજું બુકિંગ થઈ ગયું પછી હવે હાઉસિંગ લોન એનો અનુભવ જ નથી. તો અમને અનુભવ છે કારણ કે અમે ગ્રાહકો માટે કામ કર્યું. તો હવે જે ગ્રાહકો અમારી સાથે જોડાશે જેની અમે કોઈ એડવાન્સ ફી નથી લેતા, તો એ ગ્રાહકને અમે કહેશું કે તું નિશ્ચિંત થઈ જા, અમને ખબર છે બેંક આગળ અમે 500 ગ્રાહક લઈને જશું તો પ્રોસેસિંગ ચાર્જ વેવર થઈ જશે, તું એકલો જઈશ તો તને ખર્ચો લાગશે. એમ દસ્તાવેજ વગેરેની અંદર લીગલ ચાર્જીસ છે 25,000, 30,000, 40,000 ઠોકી જતા હોય. તો અમે કહીએ કે તું ચિંતા કરતો નહીં, બલ્કમાં છે 10,000માં પતી જશે, તારા નામે બધા એન્ટ્રીઓ પડી જશે. તો આવું કોઈ એન્ડ ટુ એન્ડ કામ નથી કરતું. એ અમને બિલ્ડર તરીકે અનુભવ હતો એટલે અમે હવે આ સેવા શરૂ કરવા તરફ જઈ રહ્યા, કારણ કે આ અનુભવનો વિષય છે. આટલા વર્ષો સુધી અમે ગ્રાહકોને આ સેવા આપી, એમ થયું કે ભાઈ હવે આ સેવા આપણે મોટા શહેરોમાં અમદાવાદ, ગાંધીનગર જેવામાં આપીએ તો હજારો લોકોને ફાયદો થઈ શકે. વાહ! એટલે ખરેખર તો નહીંતર કોઈ પણ ગ્રાહક લેવા જાય તો એ બિલ્ડરના ઓફિસે અથવા તો એનું જે કાંઈ હોય ત્યાં બુકિંગ સેન્ટર, તો એ કહેતા કે ભાઈ અમે આ ભાવ વેચશું ને એટલી રકમનો, અથવા તો તમારે લોન કરવી હોય તો અમે તમને માહિતી આપીએ. બાકી દોડવું ગ્રાહકને પડતું હોય, પણ આપે જે આ સેવા ચાલુ કરી કે એ વ્યક્તિ કેવલ ડાયરેક્ટ આપને મળી લે અને આપનો સંપર્ક કરી લે અને એને કયા વિસ્તારમાં લેવું છે માહિતી આપે, એની માહિતી તમને આપી દે, તો એ ટુ ઝેડ બધી રીતે તમે જે હેલ્પ કરી અને એ માણસ લીધા પછી એ સંપૂર્ણ નીંદરથી ઘરે સૂઈ શકે એવું જે કાર્ય આપે કર્યું છે. એટલે હું ખરેખર અમે તો દરેક વિષયમાં જે વિષયમાં જે માણસની ગુણવત્તા હોય એ વ્યક્તિને અમે આવકારતા હોઈએ છીએ અથવા તો એનું જાહેરમાં પણ સન્માન કરતા હોઈએ છીએ જે ક્ષેત્રમાં. તો આ ક્ષેત્રમાં પણ બિલ્ડર લાઇનના ક્ષેત્રમાં પણ આપણે અનુભવ કર્યા પછી અત્યારે આપ જે આ રૂડું કાર્ય કરી રહ્યા છો, તો દર્શક મિત્રો આ હતા
પૂર્ણેશભાઈ શેઠ, તો એમને હું ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને બીજી વાત કે જે મારા ખ્યાલમાં ન હોય અને એવી પણ વસ્તુ કે આ વિષયની કે હોય એ જાય કહેવા તમે જો દર્શક મિત્રોને માનતા હો તો આપ એ પણ કહી શકો છો. અને મને તો જે મારો જે પૂછવા જેવું હતું એ આપને મેં પૂછ્યું, પણ એક મારી વિનંતી છે કે આપ છેલ્લે અમારા દર્શક દરેક મિત્રોને એ પણ માહિતી આપો કે આમાં આપ વિશેષતા શું કરો છો. મિત્રો, ગુજરાતના તમામ શહેરોમાંથી લગભગ બધાને એક સપનું હોય કે અમદાવાદ ગાંધીનગરમાં ભવિષ્ય માટે એક મકાન હોય અને બધાય રેફરન્સ ગોતતા હોય છે. તો અમારી જે આ રિયાલિટી ગેટવેની સર્વિસ છે એમાં કોઈ મેમ્બરશિપ ફી નથી. તમને બુકિંગ થશે ત્યાં સુધી, એટલે કે બધું જ ગોતી દેશું, તમારી ઈચ્છા પ્રમાણે ગોતી દેશું, તમારા વતી ગોતી દેશું, બિલ્ડર વતી નહીં, તમારા વતી અમે કામ કરો. એનો કોઈ ચાર્જ નથી. તમે મેમ્બરશિપ કરી લો, અમને માહિતી મળી જશે. અને તમે કોઈ પ્રોપર્ટી નક્કી કરશો અને આ પાડશો પછી અમે તમારા વતી નેગોશિએશન કરી દેશું. અને નેગોશિએશન થઈને તમે બુકિંગ કરાવશો તો તમારે ચાર્જ દેવાનો. ચાર્જ એ કેટલો? અડધા ટકાનો ત્રીજો ભાગ દેવાનો. એટલે ખરેખર અમારો જે વર્ષોનો અનુભવ લઈને અમે આવ્યા છે અને આની અંદર સેવાની ભાવના પણ છે કે લોકો ફસાય નહીં અને સારામાં સારી રીતે પોતાના મકાન, દુકાન કે ઓફિસ સુધી પહોંચી શકે એવો ઉદ્દેશ છે. એટલે હું કહું કે ઘણા બધા લોકો લાભ લ્યો. એડવાન્સ તો કાંઈ દેવાનું જ નથી. અને શેઠ ગ્રુપ જે અમારું ભાવનગર જિલ્લાનું છે, હું પોતે અપૂર્વ છે, શેઠ ગ્રુપનું તમે ક્યાંયથી પણ રેફરન્સ માગશો, 4-5 જિલ્લામાં કામ કર્યું, રેફરન્સ એ મળી રહેશે કે બહુ જ એક સેવાની ઉદ્દેશથી અમે આ શરૂ કરી રહ્યા છીએ. તો મિત્રો, આપણે બધા સાથે જોડાયા અને ખૂબ બધો તમને લાભ મળે એવી મારી શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ અપૂર્વભાઈ શેઠ. અને મેં વચ્ચે પૂર્ણેશભાઈ એ માટે કીધું કે આ બધી કામમાં એ પૂર્ણતા પ્રાપ્ત છે નહીં, એટલે એને પૂર્ણેશભાઈ પણ હું કહી શકીશ કે આ વિષયના એ પોતે પૂર્ણ છે. એવા આપણા સ્નેહી શેઠ ગ્રુપના પોતે એમડી અને આજે અમારા મહેમાન થયા ને એમને મને પણ પૂછવાનો મને મોકો મળ્યો. અને એમ કરીને મારે એની પાસેથી મારે જાણવું હતું, તો હું એક જાણું એની કરતાં બધાને શું કામ આ જાણકારી ન મળે. એ માટે હું ખરેખર આપને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આવી રીતે અમારે સ્કૂલે અને અમારા વિસ્તારમાં પધારતા રહેજો. એ વાત સાથે ફરી ફરવાર બધાને જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.